નમસ્કાર મિત્રો, આજે થયો છે શનિવાર અને આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં આવી ગયું છે તોફાન અને રાજ્યના 5 જિલ્લાની અંદર મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે। ભારે પવન અને મિત્રો હવે પછીની આવનારી કલાકોમાં ફરી અત્યારે થઈ જાજો તૈયાર, કારણ કે વાતાવરણમાં આવશે આજે મોટો પલટો ને આજે તો વિસ્તારો પણ વધશે। મધરાત્રિ સુધીમાં મેઘરાજા મિત્રો રાજ્યના અમુક વિસ્તારોની અંદર જાણે ગાજવીજ અને પવનો પણ ફૂંકાશે। કોઈ વાવાઝોડા વગર વાવાઝોડા જેવા પવનો ફૂંકાશે। જાણી લેજો કયા પંથકમાં હશે અને જ્યાં તાંડવની મેઘરાજાની થશે એન્ટ્રી। આપણે આજના વિડીયોની અંદર મિત્રો એ પણ જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાની અંદર આજે આવનારી કલાકોમાં મેઘગર્જનાની સાથે સાથે વરસાદ જોવા મળશે। તો બીજી તરફ જાણીશું કે અત્યારે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે। આજે રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વાદળોનું વહન વધી ચૂક્યું છે। માત્ર થોડી જ કલાકોની અંદર ઉત્તર ભારત પરથી આવી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘગર્જના અને તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે સાવચેતી રાખજો, કારણ કે વીજળી પડવાની પણ સંભાવના હોય। પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધરાશાય થવાની પણ સંભાવના છે। મિત્રો, વીજ પુરવઠો પણ ખોરવાઈ શકે છે, કારણ કે આંધી વંટોળની સાથે આજે મેઘરાજાની એન્ટ્રી થશે। આપણે જાણીશું કે આવતીકાલે વહેલી સવાર દરમિયાન રાજસ્થાનના ભાગોમાં પણ મેઘગર્જના સાથે વરસાદી સિસ્ટમ આગળ વધશે। સાબરકાંઠા અમુક વિસ્તારોની અંદર મહીસાગર, અરવલ્લી, પંચમહાલના વિસ્તારો, દાહોદ સુધીના વાતાવરણની અંદર મેઘરાજા મિત્રો આવી ચૂક્યા છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળી છે। ત્યારે આજે વધુ વિસ્તારો થશે। તમે તારીખ લખી રાખજો। ગુજરાતમાં અંબાલાલ પટેલ તરફથી નક્ષત્રને લઈને ચોમાસાના આગમનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજથી લઈને 4 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે આ તમામ અપડેટો જાણીએ। આગાહીકારક અંબાલાલ પટેલે તો મિત્રો આગાહી કરી છે કે આવનારી 8 જૂન સુધીમાં રોહિણી નક્ષત્ર ચાલશે અને રોહિણી નક્ષત્રમાં વરસાદની તેમણે આગાહી કરી છે। એટલું જ નહીં, ચોમાસાને લઈને ચિંતાજનક અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તમામ અપડેટો આપણે સૌથી પહેલાં વાવાઝોડા વિશે વાત કરીશું। એ પહેલાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। લાંબા ગાળાની આગાહી સામે આવી છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો 31 મે અને ત્યાર પછી 1 જૂનના રોજ એટલે કે જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં જાણીશું કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેશે। છૂટાછવાયેલા સ્થળોએ મધ્યમથી હળવા વરસાદ, તો કોઈક ભાગોમાં તોફાની અને ભયંકર વરસાદની સંભાવના પણ સામે આવી છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો 1 જૂનના રોજ ગુજરાતના જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જો નજર કરીએ તો સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું વોર્નિંગ છે આપી દેવામાં આવ્યું છે। પરંતુ ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લાની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળશે। પરંતુ કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ સાથે મિત્રો સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। સાથે 2 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। ગુજરાતમાં સામાન્ય રીતે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। વાવાઝોડું ન હોવા છતાં પણ તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો 31 તારીખ એટલે કે આવતીકાલે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે એ તમે જોઈ શકો છો। ગુજરાતમાં જેમાં પશ્ચિમ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી ઓછી છે, પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો આગાહી સામે આવી છે, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે અને ગુજરાત નજીક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ પણ ધીમે ધીમે વધતી જોવા
મળશે। ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર અત્યારે વાવાઝોડું છે સક્રિય બનતું જોવા મળ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણ ચીનના નીચાણવાળા ભાગોની અંદર અત્યારે વાવાઝોડું છે ત્રાટકેલું જોવા મળ્યું છે। તો શું ગુજરાતની અંદર અત્યારે કોઈ વરસાદી અસર જોવા મળશે? અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। સાથે અત્યારે ઉત્તર ભારતના ભાગો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે રાજસ્થાનના ભાગો સુધી આવી પહોંચ્યું છે અને થોડી જ કલાકની અંદર રાજસ્થાનના ઘણા બધા વિભાગોની અંદર છોટાઉદેપુર છે, સાથે તમે જોઈ શકો છો કોટાના ભાગો છે ત્યાં વાદળોની તીવ્ર મેઘગર્જનાવાળી ગતિવિધિઓ શરૂ થતી જોવા મળવાની છે। દક્ષિણ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતી જોવા મળશે। એમાં ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની અસર આજે રાત્રિના સમયગાળા દરમિયાન વધતી જોવા મળવાની છે। તમે લાઈવ જોઈ શકો છો રેન અને ઠંડા વિશે જોઈ શકો છો। આજની રાત્રિ દરમિયાન અમદાવાદના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે। 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। તીવ્ર મેઘગર્જના પણ શરૂ થતી જોવા મળવાની છે। સાથે ઉત્તર ગુજરાત નહીં આપણે નજર કરીશું। તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ગોધરા છે, પંચમહાલના ભાગો છે, એટલું જ નહીં અમદાવાદ છે, ગાંધીનગરના વાતાવરણમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। વડોદરાના વાતાવરણની અંદર પણ હવામાન અત્યારે ચેન્જ થતું જોવા મળી રહ્યું છે। સાથે આજની રાત્રિ દરમિયાન મિત્રો ખાસ કે જૂન મહિનાની શરૂઆત સુધી વાતાવરણની અંદર અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે અને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી પણ થતી જોવા મળવાની છે। એ પહેલાં અત્યારે તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જેમાં અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે। સાથે આજે અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમ કેરળના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચી જશે અને હવે પછીની કલાકોમાં ગુજરાતના વાતાવરણની અંદર જો વાત કરવામાં આવે તો વહેલી સવાર દરમિયાન ઉત્તર પૂર્વના જિલ્લાની અંદર વાતાવરણ પલટાણું હતું। સાથે વધુ પણ સંભાવના સામે આવી રહી છે। અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમની અંદર વાત કરીશું કે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે પણ આપણે વાત કરીશું। વરસાદનું અત્યારે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો કોઈક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે। મેઘગર્જના સાથે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સામાન્ય રીતે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ વાતાવરણમાં આવતા ફેરફારો જેમાં બનાસકાંઠાનું વાતાવરણ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે વરસાદ અને ગાજવીજવાળા વાદળો અત્યારે બંધાતા જોવા મળી રહ્યા છે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન ખેડા, અમદાવાદ, વડોદરા સહિતના વાતાવરણમાં આવી શકે છે મોટો ફેરફાર। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો વાતાવરણની અંદર હળવા વરસાદની સંભાવના પણ સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે લાઈવ જોઈ શકો છો। આ જ કરતાં મિત્રો આવતીકાલે એટલે કે 31 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે। તો વહેલી સવાર દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં વરસાદનું ભારે એલર્ટ છે એ જાહેર કરવામાં આવી રહ્યું છે। કોઈક ભાગોમાં તો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે। વધુમાં જાણીશું કે જેમાં પંચમહાલ છે, વડોદરા છે, ખેડા છે, આણંદના જિલ્લાની સાથે છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ દમણ છે, દાદરાનગર હવેલીના ભાગોની અંદર ડાંગ છે, તાપી છે, સાથે નર્મદાના વિસ્તારની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના સામે આવી રહી છે। આગાહીને લઈને તમે જોઈ શકો છો મિત્રો જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। હવામાન વિભાગ તરફથી નકશાઓ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો ફૂંકાશે અને જૂન મહિનાની શરૂઆત સાથે મિત્રો તમે જોઈ શકો છો 3 જૂનના રોજ ગુજરાતના ઘણા બધા 50% સુધીના વિસ્તારોમાં છે એ વરસાદ ચોમાસા પહેલાંના વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે, બોટાદ છે, બોટાદની સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલીના જિલ્લાની સાથે સોનગઢ, આ સાથે સોમનાથના જિલ્લાની અંદર વાતાવરણમાં અસ્થિરતા વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। કોઈક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડતા જોવા મળવાના છે। ઝાપટા, હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળવાના છે। ઉત્તર ગુજરાતની અંદર જો વાત કરીએ તો જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન અને ત્યાર પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતા અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવી રહી છે। ચોમાસાનું આગમન
થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે, જેમાં તીવ્ર થંડરસ્ટોર્મની સાથે ભારે પવનો ફૂંકાશે, મેઘગર્જના શરૂ થશે. બાકીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર નવસારી છે, ભરૂચ છે, ડાંગ છે, વલસાડથી લઈને અમદાવાદના વિસ્તાર છે, ગાંધીનગરના વાતાવરણની અંદર પાટણ સુધીના વિસ્તારની અંદર પણ મિત્રો 1 જૂન આસપાસ છે એ ચોમાસા જેવો વરસાદ છે એ પણ જોવા મળી શકે છે.